નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મહેસાણા નગરપાલિકાના સૌથી મોટા સમાચાર। મહેસાણા નગરપાલિકામાં 10 ગામોનો સમાવેશ થયા બાદ દેલા, હેબુવા, સોભાસણ અને રામપુરામાં વિરોધ ઊભો થયો છે। વિરોધમાં રાજકીય પક્ષો પર પ્રવેશબંધીના બેનર લાગ્યા છે। 25 સપ્ટેમ્બરથી ગામો અને લાખવડનો ભાગ સમાયો છે, પરંતુ સરકારના નિર્ણય સામે આગેવાનોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। પહેલી મહિલા મેયરના રોટેશન વચ્ચે વિરોધ ચર્ચામાં છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો। રાજકોટના ગોંડલમાં 8 ઓક્ટોબર 2025ને વહેલી સવારે ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું, જે હિલ સ્ટેશનનો ભાસ આપતું હતું। ભેજ અને ઘટેલા તાપમાનને કારણે આ રમણીય દ્રશ્ય જોવા મળ્યું, પરંતુ વિઝિબિલિટી ઘટવાથી જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે। શહેર અને આસપાસના વિસ્તારમાં સવારનો નજારો અનોખો લાગી રહ્યો છે, જો કે દૈનિક ચાલતી કામગીરીમાં અડચણ પણ આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન મેચ સંપૂર્ણ રીતે બંધ કરો। ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આથર્ટે દાવો કર્યો છે કે આઈસીસી ઇન્ડિયા અને પાકિસ્તાન મેચ સુનિશ્ચિત કરવા માટે તેની ટુર્નામેન્ટમાં વ્યવસ્થિત રીતે ડ્રોનું આયોજન કરે, જેનાથી નાણાકીય લાભ મહત્તમ થાય। આથર્ટને જણાવ્યું છે કે આ આર્થિક જરૂરિયાતો અને વ્યાપારી હિતો દ્વારા પ્રેરિત છે। ભારત અને પાકિસ્તાન ક્રિકેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે, કારણ કે આ રમત તણાવ અને પ્રચારનું માધ્યમ બની ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો। મહીસાગર જિલ્લામાં 8 ઓક્ટોબર 2025ના રોજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। લુણાવાડા શહેર આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું, જેથી ઠંડક પ્રસરી ગઈ હતી। સવારના સમયે ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો। રોડ રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને ધીમા હાંકવાની ફરજ પડી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો અમેરિકા અને ટ્રમ્પને સીધો સંદેશ। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં બગામ એરબેઝ પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભારતે આનો વિરોધ કર્યો છે। મોસ્કો ફોર્મેટમાં બેઠકમાં ભારતે રશિયા, ચીન, ઈરાન અને અન્ય 7 દેશો સાથે મળીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ પણ વિદેશી લશ્કરી માળખાની હાજરી પ્રાદેશિક શાંતિ માટે ખતરો છે। પહેલીવાર તાલિબાન સરકારના વિદેશ પ્રધાન આમિર ખાન મુખ્તફી પણ બેઠકમાં હાજર રહ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાનો મોટો ધડાકો, ભાજપે મંત્રી પદની ઓફર કરી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પેરોલ પર છૂટ્યા બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ભાજપના મોટા નેતાઓએ તેમને ભાજપમાં જોડાઈને જઈને મંત્રી બનવાની ઓફર કરી છે। વસાવાએ જાહેર મંચ ઉપરથી આ ઓફર ઠુકરાવતા કહ્યું છે કે જનતાનો પ્રેમ અને આશીર્વાદ લાખો કરોડો રૂપિયા છે અને મંત્રી પદ કરતાં વધુ પણ મૂલ્યવાન છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડર 19માં 25 વર્ષના 2 ખેલાડી રમતા ઝડપાયા, 3 વર્ષનો પ્રતિબંધ। સુરત ક્રિકેટ એસોસિએશન સંચાલિત અંડર 19 ટુર્નામેન્ટમાં અંકિત યાદવ અને સોહેલ કરીને ઝડપાયા હતા। તપાસમાં તેમની સાચી ઉંમર લગભગ 25 વર્ષ હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર છેતરપિંડી બદલ એસડીસીએ તેમના ઉપર 3 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે જીસીએ 2 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે। એસોસિએશનને કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત ચાવડાના સરકારને સવાલ। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સરકાર પર આક્ષેપ કર્યા છે કે તેઓ એક્સ ઉપર લખ્યું છે કે ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર ભરતી ન કરનારી, ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાઓથી યુવાનું શોષણ કરનારી ભાજપ સરકાર નિવૃત્ત અધિકારીઓને વારંવાર નિમણૂક પત્રક આપીને યુવા અધિકારીઓને તકથી વંચિત શા માટે રાખી શકાય? સીએમએ જણાવ્યું છે કે રિટાયર થયા પછી પણ આ જ રીતે તમે અધિકારીઓને એક્સટેન્શન આપશો તો પછી રાજ્યના યુવાનોને નોકરી કેવી રીતે મળશે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતાજીના ભક્તો માટે ખુશખબર। ખરાબ હવામાનને કારણે સતત 3 દિવસ સુધી સ્થગિત કરાયેલી માતા વૈષ્ણોદેવી યાત્રા સવારથી જ ફરી એકવાર સુચારુ રીતે શરૂ થઈ ગઈ હતી। હવામાનમાં સુધારો થયા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ પ્રશાસને યાત્રા ફરીથી શરૂ કરવાની માગ કરી હતી,
જેના કારણે ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે. તમને જણાવી દઈએ કે આ પહેલાં 26 ઓગસ્ટના રોજ ભવન માર્ગ પર અર્ધકુમારી નજીક એક મોટા અકસ્માતમાં લગભગ 35 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમને અમારું ઘર આપો. ચંડોળા તળાવ ડિમોલેશનની કામગીરી બાદ આજે પણ અમદાવાદમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં એક પ્રદર્શન ચાલી રહ્યું છે. બેઘર થયેલા 10,000 લોકોને પોતાનો માનવ અધિકાર આપવા માટે પહેલ કરવામાં આવી છે. તેમની માગણીઓ અને હપ્તાની રકમ ઓછી કરવાની સાથે મુદત વધારવામાં આવે. મણિનગર એએમસી દક્ષિણ ઝોન કચેરી ખાતે વિરોધ ચાલી રહ્યો છે. ડિમોલેશન બાદ મકાન ન મળતા વિરોધ કરાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલનો આદેશ, શોર્ટ સ્કર્ટ ફરજિયાત, લેગિંગ્સ ઉપર પ્રતિબંધ. અમદાવાદની સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદાસ્પદ ડ્રેસ કોડને કારણે ચર્ચામાં આવી છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા માટે ફરજિયાત કહ્યું છે અને સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નિયમ તોડનારા વિદ્યાર્થીઓની સજા કરવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. વાલીઓ બાળકોની સુરક્ષા અને સગવડતાને અવગણતા વિરોધ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે મગફળી ખરીદીની મુદ્દે ધરણા કરવામાં આવ્યા છે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને મુદ્દે ધરણા જોવા મળ્યા હતા. રાજકોટના બહુમાળી ચોકમાં મગફળીના ટેકાના ભાવે વધુ જથ્થામાં ખરીદી કરવા મુદ્દે કોંગ્રેસ અને ખેડૂતોએ સાથે મળીને ધરણા કર્યા. ખેડૂતોના હિતમાં 200 મણ મગફળી ખરીદવાની માંગણી સાથે કોંગ્રેસ નેતા દ્વારા આ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. ધરણા દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા અને ટેકાના ભાવની નીતિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.